गुड मॉर्निंग ऑल। जय श्री कृष्ण, राधे राधे, सुप्रभात, जय हाटकेश। ભગવાનના દીવા કરે છે કેવું અને અહીંયા એમાં એને આમાં દહીં વઘારેલા ભાત લઈ જવા છે તો ભાત થાય છે। વાગે છે સવારના 8:10, 8:15 થી 8:30ની વચ્ચે કેવરે નીકળવાનું। જાય મસ્ત કબૂતર, કેવું મસ્ત શાંત વાતાવરણ છે। ભાતની સીટી થઈ ગઈ, પાણીની લાઈન આવી ગઈ પણ સીધું પાણી જો કેવું જાય છે ઓફિસે ને 8:30 જવું જ નહીં, પહેલાં પાણીનો જગ લેવા બહારથી ભરીને। પાણીની લાઈન તો આવી ગઈ પણ અમારે છે ને સીધું ટાંકામાં પાણી જાય છે એટલે એ ઉપર ચડે, એ પીવામાં ન વાપરી શકું। આરો બગડી ગયું છે, આરો રિપેર કરાવવું પડે એમ છે। એક સાંધો 13 તૂટે, મધ્યમ વર્ગનું તેવું છે ને। વરઘરી અમારા ચકલી બેન અહીંયા આવી ગયા છે, એવું આમ અહીંયા રહે ને બહુ ગમે છે। રોજ તમને અમારા પરિવારના એક સભ્યની જેમાં ચક્કી બેન બતાડવાના જોવા મળે તમને લોકોને। જો મધ્યમ વર્ગનું ઘર આવા દેશી જુગાડ કરીને હાલે। આ જે વાયર છે ને એ વાયર આમમાંથી આમ થઈ જતો હતો, એટલે કે આમ ઊંચો થઈ જતો હતો, ફિટ નહોતો રહેતો, એટલે નીચેથી એને સપોર્ટ આપ્યું જો અહીંથી, અને અહીંથી આમ ખેંચી અને આમ બાંધી દીધો વાયર, એટલે ચાર્જિંગ થાય। આવા જુગાડ જો બીજો જુગાડ। અમારે ઘરે પડદો નથી પણ અમે લોકો આવી રીતે પડદો કરીને સૂઈએ છીએ। આ અમારો મધ્યમ વર્ગ તો ન કહી શકાય, અમે નીચલા મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગમાં જ આવીએ છીએ, પણ તો જો જુગાડ તમે ગરીબ માણસોનો। જીનું બેન થાય છે તૈયાર, એટલે એકચ્યુઅલી તૈયાર થઈ જ ગયા છે, મોજા પહેરે છે અને વહેલી ફ્રી થઈ ગઈ છે આજે, અને 12:20 નીકળવાનું છે ને પછી થોડીક વાર ટીવી જોશે। જીયા, સંસ્કૃતનું શું કહેતી હતી તું? બોલ હવે, સંસ્કૃતના સરનું શું કહેતી હતી એમ પૂછું છું। નથી ફાવતું એનું શું છે? હસાય નહીં, કોઈ નવા આવ્યા હોય બેટા એટલે વાર લાગે। શું નથી શીખડાવી શકતા? શું છે? ઈ તો જરૂરી છે, તમારો પાયો કરવો। હાલી મળી છો સાવ। ઈ લોકો સર છે એને જેમ ઠીક લાગે એવી રીતે ઈ કરે। 10મું ધોરણ છે, જોજે માર્ક આવે તારે। 7માંથી સંસ્કૃત 7માંથી જ ચાલુ થયું હોય એટલે પાયાથી ઉપાડ્યું છે એને। આ તો સરસ છે, તું જોજે 10મા ધોરણના સંસ્કૃતના એને ખબર પડે, એ કરાવી દેશે। સંસ્કૃતનો કોર્સ કેવડો હોય, વાત કેવડી હોય મને ખબર છે, હું એમ નથી કહેતી સંસ્કૃતની। હા, એટલે સંસ્કૃતનો કોર્સ નાનો ન હોય, સંસ્કૃત તો ઉલટાનું અઘરું છે, પણ એટલે જ એને પાયાથી બંધ કરી, હું સાચી વાત કહું છું, એટલે જ પાયાથી એને કરાવવાની ઈચ્છા હોય। બરાબર કરે છે સાહેબ। જીયાબેન જોવે છે અહીંયા ટીવી। બોલ બોલ, મોડું થાય છે, બોલું ને, બોલ। સરપ્રાઈઝ છે, સારા ન્યૂઝ છે, બોલવા માંડ। યુટ્યુબ આપણી મોનેટાઈઝ થઈ ગઈ। લોકોએ જોયું કે જીનિસાને માનવામાં ન આવ્યું એટલે એ અજુકતું આમ વર્તન કરતી હતી, કેમ કે સ્કૂલે ગઈ ત્યારે કાંઈ એવા લેવાલ જ નહોતા કે મોનિટાઈઝ થઈ જશે, એ પાછી આવશે ત્યાં સુધીમાં। બરાબર છે। ફાઇનલી ટૂંકમાં મારી યુટ્યુબની ચેનલ અને મારા જે સબસ્ક્રાઈબર્સ છે એને કહેવાનું કે આપણી યુટ્યુબની ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ। આજે ફૂલ્લી મોનિટાઈઝ થઈ ગઈ મારી ચેનલ, આપણી ચેનલ। પછી જે નિશાને માનવામાં ન આવ્યું તો મને ચાલુ રસ્તામાં મારો મોબાઈલ લઈને કે મેં કીધું ભાઈ જો તું
ના નહીં કે ખોટું બોલ હસી કે જા નહીં કે મેં ભાઈ જો હતું પછી તો એ કે આજ કાંઈક ગળ્યું બનાવીએ ને આજે આમ ને તો જો આજે દૂધ એના પપ્પા પાસે મગાવ્યું એણે જો આ રહ્યું આ દૂધ લીધું છે ફ્રીજ બાજુ જોતાની ફ્રીજ ગંદુ થઈ ગયું છે ચીકુ છે એટલે જમીને જીની સાહેબને કીધું કે મોનિટાઈઝ થઈ છે તો આપણે કંઈક કામ ગળ્યું થઈ જાય મિની પાર્ટી જેવું થઈ જાય તો ચીકુ શેક બનાવવાની છું રાતના જમીને અમે લોકો એ પીશું અને મારા છોકરા અને મારા મમ્મીને લોકો માટે ત્યાં કંઈક કેન્ડી કેવું મોકલાવશું 12:15 વાગ્યા છે રાતના પહેલી ઘડિયાળ અમારી છે પણ રાતના 12 વાગે સાચો ટાઈમ થઈ જાય એવું છે એટલે 16મી એપ્રિલના રાતના 12 વાગ્યા છે 16 એપ્રિલ થઈ ગઈ બ્લોગનો અહીંયા એન્ડ આપીએ આપણે વાત કરી કે અમે ચીકુ શેક ને બધું જે પ્રમાણે કીધું કે પીવાના છીએ મોનિટાઈઝ થઈ એટલે તો એ પ્રમાણે કોઈ ચીકુ શેક પીધો અને બસ મારા મધર ફાધરને ત્યાં થોડુંક ગુલ્ફીને એવું મોકલાયું બરાબર મળીએ નેક્સ્ટ બ્લોગમાં